બારડોલી મામલતદાર કચેરી ખાતે ઝેરી સાપ દેખાતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમે ઝેરી સાપને પકડી લીધો। આજે શુક્રવારે બપોરે 3 કલાકના આસપાસ સુરત જિલ્લાના બારડોલી મામલતદાર કચેરીથી જેનિલભાઈ ટેલરનો ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ પર કોલ આવ્યો કે બારડોલી મામલતદાર કચેરીમાં એક ઝેરી સાપ જોવા મળ્યો છે, જેથી જતીન રાઠોડની ટીમના સભ્ય કિરીટ સોલંકીને મામલતદાર કચેરી મોકલતા રસલ્સ વાઇપર કામળિયો પ્રજાતિનો દુનિયાનો સૌથી ઝેરી સાપને ભારે જહેમત બાદ બચાવ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કામળિયા સાપને ત્યાં સામાજિક વનીકરણ રેન્જના આરએફઓ સુધાબેન ચૌધરીના માર્ગદર્શન મુજબ નજીકના જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો। આ સાપ વાઇપીડિત પ્રજાતિનો ઝેરી સાપ છે। ભારત દેશમાં દરેક રાજ્યમાં જોવા મળે છે। આ સાપ બચ્ચાને જન્મ આપે છે। આ સાપમાં હિમોટોક્સિન વેમન હોય છે। ભારત દેશમાં સાપના કરડવાથી રોજના 3 થી 4 લોકોના મૃત્યુ થતા હોય છે। આવા ઝેરી સાપને પકડીને રેસ્ક્યુ કરી જંગલમાં છોડી મૂકવામાં આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે।